નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. મિત્રો, આ પાઠની અંદર આપણે ઉદાહરણના તેમજ સ્વાધ્યાયના તમામ દાખલા ગણી દીધા છે. હવે આપણે વધારાના સ્વાધ્યાયના કેટલાક અગત્યના દાખલા પરીક્ષામાં પૂછાવા લાયક ગણીશું. આપણે જોઈએ આપણે 1 બાય 1 વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2.12, જેની રકમ મેં અહીં લખેલી છે. 8 મિલીકુલમ વિદ્યુત ભાર ઉગમ બિંદુએ રહેલો છે. એટલે જો હું અહીંયા આકૃતિ દોરવાનો પ્રયાસ કરું મિત્રો, કે દાખલા તરીકે આપણે અક્ષો બતાવીએ. ધારો કે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. તો આ ઉગમ બિંદુ O. તો 8 મિલીકુલમનો વિદ્યુત ભાર આ ઉગમ બિંદુએ રહેલો છે. ધારો કે આ વિદ્યુત ભારને હું કેપિટલ ક્યુ નામ આપું, તો આ ક્યુની કિંમત 8 મિલીકુલમ. મિલીકુલમના કુલમ કરીએ તો 8 × 10⁻³ કુલમ. તો ઉગમ બિંદુ O આગળ આ વિદ્યુત ભાર રહેલો છે. હવે એક નાનો વિદ્યુત ભાર, તો જો પાછો એ વિદ્યુત ભારને આપણે નવું નામ આપીએ સ્મોલ ક્યુ, જે ઋણ વીજભાર છે મિત્રો. 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભાર. આ વિદ્યુત ભારને બિંદુ પી, હવે પી બિંદુ ક્યાં આવેલું છે? તો જો એનું એક્સ આમ 0, વાય આમ 0, ઝેડ આમ 3. તો જો ઝેડ આમ 3 છે એટલે ઝેડ અક્ષ ઉપર એ બિંદુ આવેલું છે. દાખલા તરીકે 1, 2 અને 3. તો જો આ 3, તો ઝેડ આમ 3 થાય. તો આ બિંદુના યામ 0, 0, 3 સેન્ટીમીટર. બરાબર. તો આ પી બિંદુ છે. તો શરૂઆતમાં આપણો આ ક્યુ વિદ્યુત ભાર આ પી આગળ આવેલો છે. તો જો કેપિટલ ક્યુથી આ પીના અંતરની આપણે એક કામ કરીએ, R1 કહીએ. તો અહીં R1 બરાબર શું થશે મિત્રો? તો R1 બરાબર 0.03 સેન્ટીમીટર પરથી તમે જાણો છો કે યામ આપેલા હોય તો એનું મૂલ્ય શોધવું હોય તો વર્ગમૂળમાં 0 નો વર્ગ, 0 નો વર્ગ, 3 નો વર્ગ માટે વર્ગમૂળમાં 9 એટલે 3 સેન્ટીમીટર. સેન્ટીમીટરના મીટર 3 × 10⁻². એનો મતલબ કે 0.03 સેન્ટીમીટર હોય તો R1નું મૂલ્ય 3 × 10⁻² મીટર થશે. બોલો, બરાબર છે? તો આ R1. હવે શું કહે છે કે આ વિદ્યુત ભારને બિંદુ પીથી આર બિંદુ આગળ લઈ જવું. હવે આર બિંદુ એટલે જેનો એક્સ આમ 0, વાય આમ 6, ઝેડ આમ 9. તો વાય આમ 6, ધારો કે અહીંથી 1, 2, 3, 6, ઝેડ આમ 9, તો આમ 9. તો એનો મતલબ કે અહીંયા ક્યાંક બિંદુ હશે, આર બિંદુ. તો અહીંથી તમારા આ વિદ્યુત ભારને પહેલાં આર બિંદુ આગળ લઈ જવાની વાત કરે છે. પછી એ બિંદુએ થઈ ક્યુ બિંદુ આગળ લાવો. હવે ક્યુ બિંદુના આમ એક્સ આમ 0, વાય આમ 4. તો જો અહીંથી 1, 2, 3, 4 કરીએ તો ધારો કે આ વાય આમ. તો જો અહીંયા ક્યુ બિંદુ આવેલું છે જેના આમ 0, 4, 0 છે. તો તમારે પહેલાં સ્મોલ ક્યુ વિદ્યુત ભારને પીથી આર આગળ લઈ જાઓ અને આરથી પછી અહીંયા લાવો. બરાબર છે? તો અહીંયા લાવવાનું છે. તો એ માટે કરેલું કાર્ય શોધો. હવે જો આપણે જે બિંદુએ લાવવાનું છે એનું અંતર, તો એનું અંતર ધારો કે આપણે R2 કહીએ. તો અહીં R2 બરાબર, જો એના આમ 0, 4, 0 સેન્ટીમીટર છે. તો આની રીતે જોઈએ તો 0 નો વર્ગ, 4 નો વર્ગ, 0 નો વર્ગ, 4 નો વર્ગ 16, 16 નું વર્ગમૂળ 4 સેન્ટીમીટર. એના મીટર કરો તો 4 × 10⁻². એ સીધા હું લખું છું મિત્રો, 4 × 10⁻² મીટર. તો આ પીથી ક્યુ આગળ લાવવું છે. તો એ માટે કરેલું કાર્ય શોધો. જો મિત્રો યાદ કરો
આપણે જ્યારે થિયરી ભણાવી એ વખતે આપણે કીધેલું કે એકમ ધન વીજભાર હોય તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી જો લાવીએ આપેલા બિંદુ આગળ તો તે માટે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો એકમ ધન વીજભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને આપણે એવી કહેતા હતા. તો જો સ્મોલ ક્યુ વિદ્યુત ભારને લાવવું હોય તો કરવું પડતું કાર્ય કેટલું? તો ક્યુવી થાય. બરાબર, ઓકે. પણ આ ક્યાંથી લાવવા? અનંત અંતરેથી લાવવાની વાત છે. જ્યારે આપણા આ દાખલામાં વિદ્યુત ભારને અનંત અંતરેથી નથી લાવવાનું, પણ આ એક બિંદુએથી જ બીજા બિંદુએ લાવવાનું છે. તો પછી આ યાદ કરો કે ભાઈ એકમ ધન વીજભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જતો કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. આપણી વ્યાખ્યા યાદ કરો. એકમ ધન વીજભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. પણ જો તમે ક્યુ વિદ્યુત ભારને લઈ જવા માગતા હો તો પછી કરવું પડતું કાર્ય ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી થાય મિત્રો. જો ડેલ્ટા વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જો ડેલ્ટા વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અંતિમ વિદ્યુત સ્થિતિમાન ઓછા પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન. તો આપણું સૂત્ર જો આવું બને મિત્રો, ક્યુ ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1. એનો મતલબ શરૂઆતના બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન અને પછીના બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જાણતા હો તો જવાબ આવે. તો હવે જો આપણે એક કામ કરીએ મિત્રો, આ કેપિટલ ક્યુને કારણે R1 અંતરે આવેલા P આગળ વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢીએ. કેપિટલ ક્યુ વિદ્યુત ભાર ને કારણે R1 અંતરે આવેલા P આગળ વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે V1 કહીએ, તો આપણું સૂત્ર KQ અપોન R1. એટલે આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન આપણને આ સૂત્રથી મળે. એ રીતે R2 અંતરે આવેલા કેપિટલ ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે V2 કહીએ, તો KQ2 અપોન R2. હવે તમે અહીંથી અહીં લાવવા માગો છો એટલે આ પહેલું બિંદુના બીજું બિંદુ કહેવાય. તેથી ડેલ્ટા વી બરાબર શું થાય મિત્રો? V2 માઇનસ V1. તેથી સ્મોલ ક્યુ વિદ્યુત ભારને P બિંદુથી ક્યુ બિંદુ આગળ લઈ જતો કરવું પડતું કાર્ય W બરાબર, જો ક્યુ વિદ્યુત ભારને લઈ જાઓ તો આ સૂત્ર આવે ક્યુ ડેલ્ટા વી, યાની કે ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1. અને હવે આપણે V2 અને V1ની કિંમતો મૂકી દઈએ મિત્રો. તો જો W બરાબર ક્યુ V2ની જગ્યાએ KQ અપોન R2 માઇનસ KQ અપોન R1. જો KQ સામાન્ય કાઢવા હોય તો KQ 1 અપોન R2 માઇનસ 1 અપોન R1. જો હવે આપણે કિંમતો મૂકીએ મિત્રો. બોલો કેની કિંમત 9 ગુણ્યા 10⁹, કેપિટલ ક્યુની કિંમત 8 ગુણ્યા 10⁻³ સ્મોલ ક્યુની કિંમત -2 ગુણ્યા 10⁻⁹ 1 અપોન R2. બોલો R2ની કિંમત 4 ગુણ્યા 10⁻² માઇનસ 3 ગુણ્યા 10⁻². જો કૌંસ બાર પહેલાં જે છે એનું સાદુરૂપ આપીએ 9 × 8 = 144 અને આ -9 + 9 જતા રહેશે
એટલે 10⁻3। જો આ -2 ઘાત ઉપર લઈ જાઓ અથવા જો આ માઇનસ કોમન કાઢી લો તમે તો એ માઇનસ કોમન કાઢી લો છેદમાં તો અહીંયા વધશે 1/4 -1/3। જો -2 ઉપર જાય તો +2 એટલે -144 ગુણ્યા 10⁻1। અહીંયા ચોકડી ગુણાકાર કરો અથવા 12 લસા લ્યો તો 4 તરી 12 3 ચોક 12 ધેટ મીન્સ -144 ગુણ્યા 10⁻1 અને આ -1/12 માઇનસ માઇનસ પ્લસ 12 × 144 તો 12 ગુણ્યા 10⁻1 ધેટ મીન્સ 1.2 અને કાર્યનું એકમ જૂલ। તો આ રીતે એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય આ સૂત્રથી ગણે। જો અનંત અંતરેથી લાવતા હોય તો ડેલ્ટા વીના બદલે વી લેવાનો। શું લેવાનો? વી। તો ચલો આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ લો અને ગણી કાઢો। જો મિત્રો આ વચ્ચેના બિંદુ પર આધાર રાખતું નથી, માર્ગ ઉપર આધાર રાખતું નથી। આપણે થિયરી ભણાવી કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે જેમાં એક બિંદુએથી બીજા બિંદુએ જતો કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધાર રાખતું નથી પણ પ્રારંભિક અને અંતિમ આ બે સ્થાનો ઉપર આધાર રાખે છે પણ કયા માર્ગે લઈ ગયા એના ઉપર આધાર રાખતું નથી। એટલે તમારે પ્રારંભિક અને અંતિમ સ્થાનનો વિદ્યુત સ્થિતિમાનો ઉપરથી આ ગણતરી કરવાની મિત્રો। જો મિત્રો 2.13 નંબરનો દાખલો, સ્મોલ બી બાજુવાળો એક ઘન। જો આપણે એક સમઘન દોરીએ, ઘન એટલે સમઘન, સ્મોલ બી બાજુ આવે એટલે આ બાજુની લંબાઈ સ્મોલ બી, તો આ એ સ્મોલ બી, આ ઊંચાઈ પણ સ્મોલ બી, કારણ કે સમઘનની બધી બાજુઓ સરખી। તો આ સમઘન બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ વિદ્યુતભાર ક્યુ છે। એટલે જો અહીંયા ક્યુ વિદ્યુતભાર, અહીંયા ક્યુ વિદ્યુતભાર, ક્યુ વિદ્યુતભાર, ક્યુ 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 ક્યુ, કેટલો વિદ્યુતભાર થવાના છે? કેટલો શિરોબિંદુ થવાનો મિત્રો? 8। તો 8 જગ્યાએ વિદ્યુતભાર છે। આ વિદ્યુતભારનું જે તંત્ર, આ તંત્રને લીધે ગધના કેન્દ્ર ઉપર, અહીંયા ધારો કે આ સમઘનનું કેન્દ્ર, તો આ કેન્દ્ર ઉપર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને શું? હવે આપણે ભણી ગયા કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર ક્યુ હોય તો ક્યુથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર કે ક્યુ અપોન આર। પણ અહીં જો 8 વિદ્યુતભારો છે માટે 8ને કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન આવશે। તો સૌથી પહેલાં તો તમારે આ બિંદુનું દરેક વિદ્યુતભારથી અંતર શોધવું પડે। જો આ અંતર શોધીએ આપણે, કેવી રીતે શોધવું? જો આ બાજુની લંબાઈ બી, આ એ લંબાઈ બી, ધારો કે આ લંબાઈ હું x1 કહું, તો જો સમઘનમાં મિત્રો આ અને આ બે બાજુ આમ લંબ હોય તો એ કાટખૂણો બને, તો કર્ણનો વર્ગ અહીં x1નો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો b² + b² 2b², માટે x1 બરાબર √2b થાય। એટલે આ ડિસ્ટન્સ √2b થાય। હવે જો આ ડિસ્ટન્સ કેટલું છે મિત્રો? b। તો જો અહીંથી અહીં સુધીનું કુલ અંતર આપણે પહેલાં ગણી નાખીએ મિત્રો। ધારો કે અંતરને હું x2 કહું, આ અંતરને શું કહું? x2, અહીંથી અહીં સુધીનું અંતર। તો પછી જો આમ થઈને આમ બન્યું, આ કાટખૂણો બને, તો x2નો વર્ગ બરાબર x1નો વર્ગ વત્તા b²। અહીં x2નો વર્ગ બરાબર x1નો વર્ગ વત્તા b², પણ x1નો વર્ગ એટલે 2b² વત્તા b², માટે x2નો વર્ગ બરાબર 3b²। તે
તેથી x2 બરાબર √3b। હવે x2 એટલે આ બિંદુ વચ્ચેનું અંતર, પણ જો તમારું મધ્ય બિંદુ વચ્ચોવચ્ચ હોય તો પછી તમારે આ અંતર શોધવું પડે। ધારો કે આ O, તો વિદ્યુત ભારથી O સુધીનું અંતર આપણે R કહીએ। તેથી દરેક વિદ્યુત ભારથી ઘનના કેન્દ્ર O સુધીનું અંતર R બરાબર x2/2, આખાનું અડધું થઈ જાય। આખું x2 કીધું તમે તો એનું અડધું, એટલે R બરાબર શું થવાનું મિત્રો? √3b/2। આપણે કોઈ ઓરડાની વાત કરીએ તો ઓરડા ઉપરથી તમને વધારે આઈડિયા આવી જાય કે ઓરડાની આ એક બાજુની લંબાઈ બી, આ બી, તો આ નીચેનું વિકર્ણ તમને મળી જાય, જેને x1 કહો। હવે x1 મળી જાય, આ બી હોય તો પછી આ સામસામેના શિરોબિંદુનું વિકર્ણ મળી જાય, જેને x2 કહો। હવે મધ્ય બિંદુ એટલે અડધું અંતર। તો જો હવે આપણે આ અંતર મળી ગયું, આ વિદ્યુત ભારથી મધ્ય બિંદુનું અંતર આ, અહીંથી પણ એટલું જ થાય, દરેક વિદ્યુત ભારથી એટલું થાય। તો દરેક વિદ્યુત ભારને કારણે આ જવાબ આવે, પણ અહીં આપણા 8 વિદ્યુત ભારોને કારણે જવાબ શોધવાનો છે। તેથી કેન્દ્ર O આગળ 8 વિદ્યુત ભારોને કારણે કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર એક વિદ્યુત ભારનું KQ/R, તો 8 વિદ્યુત ભારનું 8 KQ/R બરાબર। જો હવે આપણે કિંમત મૂકીએ, V બરાબર 8, જો K ની કિંમત મિત્રો 1/4πε0 કેની જગ્યાએ આ Q, અને R ની જગ્યાએ હું આ કિંમત મૂકું √3b/2, 2 ક્યાં જવાય? ઉપર, બરાબર। અથવા જો હાલ અહીંયા લખું √3b/2, બગડો ઉપર જાય તો 8 દુ 16 Q, 8 દુ 16 Q/4πε0 √3b। જો કોઈને ચારે ભાગ ચલાવો હોય, 4 × 6 = 16, તો 4Q/√3πε0b। તો આ તમારો જવાબ છે મિત્રો, બરાબર છે। તો આ કેન્દ્ર આગળ આ જવાબ આવે। હવે જો વિદ્યુત ક્ષેત્ર પણ માગ્યું છે, પણ જો વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે એમાં દિશાઓના, પણ વિદ્યુત ક્ષેત્ર સદિશ છે તો દિશાઓ જોવી પડે। હવે જો મિત્રો આ ધન વીજભાર, તો આ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આમ હોય, તો હટાઈની સામેનો આ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આમ આવે, અને બંને વિદ્યુત ભારોથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સરખો અને પરસ્પર વિરુદ્ધ હોય તો એ બંનેનું પરિણામી 0। એ રીતે આ બેનું 0, આ બેનું 0। તો આમાં આપણે આવું કહી શકીએ કે ભાઈ કેન્દ્ર O આગળ સામસામેના વિદ્યુત ભારોની જોડ વડે અથવા જોડને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ મળશે। તેથી O આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 થશે। વિદ્યુત સ્થિતિમાન અદિશ છે એટલે એમાં દિશાઓ ના આવે, તો ત્યાં 8 ગણું થઈ જાય, એક વિદ્યુત ભારનું જે આવે એનાથી 8 ગણું, પણ વિદ્યુત ક્ષેત્ર 0 થાય। તો આ દાખલો સ્ક્રીનશોટ લઈ અને તમે લખી દેશો। જો મિત્રો 2.14 નંબરનો દાખલો સહેલો છે પણ થોડો લોબો પણ છે। 1.5 માઇક્રોકુલમ
અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ. જો આપણે એકનું વિદ્યુતભાર Q1 કહીએ, 1.5 માઇક્રોકુલમ જેના કુલમ કરીએ તો 1.5 ગુણ્યા 10⁻6 કુલમ, અને બીજાનો વિદ્યુતભાર 2.5 માઇક્રોકુલમ તો 2.5 ગુણ્યા 10⁻6 કુલમ. આવા બે ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. એટલે જો આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ મિત્રો કે ભાઈ ચલો આપણો આ પહેલો વિદ્યુતભાર ધરાવતો ગોળો, આ બીજો, સગવડતા માટે નામ આપીએ તો ધારો કે આ ગોળો એ સ્થાને છે, આ ગોળો બી સ્થાને છે, અને આ બંને વચ્ચેનું કુલ અંતર આપણને આપી દેવામાં આવ્યું છે કેટલું? 30 સેન્ટીમીટર. તો આ બે ગોળાઓ વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે. તો હવે નીચેના સ્થાનોએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને શોધવાનું છે. ચલો એમાં પહેલો એ પ્રશ્ન, બે વિદ્યુતભારોને જોડતી રેખા. તો જો આ બે વિદ્યુતભારોને જોડતી રેખા, આ રેખા, એ રેખાના મધ્યબિંદુએ, તો ધારો કે આ મધ્યબિંદુ કહીએ એવું. હવે જો આ મધ્યબિંદુ હોય મિત્રો તો મને કહેશો એથી ઓ સુધીનું અંતર કેટલું થાય? તો આખું અંતર 30 છે, તો પછી આ અડધું અંતર 15 સેન્ટીમીટર. એ રીતે આ બાજુનું અડધું અંતર પણ 15 સેન્ટીમીટર. માટે જો AO અથવા OB, ધારો કે આ અંતરને આપણે R કહીએ, બરાબર બરાબર, અથવા આપણે એમ જ રાખીએ, ચલો 15 સેન્ટીમીટર. મીટર કરીએ તો 15 ગુણ્યા 10⁻2 અથવા 0.15 મીટર. તો આ અંતર તમે જાણતા થઈ ગયા. તો આ મધ્યબિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાને શોધો અને વિદ્યુત ક્ષેત્રએ શોધો. તો ચલો આપણે પહેલાં એ બિંદુ આગળની વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ. તો જો મધ્યબિંદુ O આગળ વિદ્યુત સ્થિતિમાન VO, તો જો એ બંનેનું આવવાનું, Q1 ને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન વત્તા Q2 ને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન. અને વિદ્યુત સ્થિતિમાન એ અદિશ ભૌતિક રાશિ છે, એટલે દિશાઓ લેવાની આવે જ નહીં, ખાલી મૂલ્યો શોધવાનું. તો જો આના કારણે હવે અંતર કેટલું મિત્રો? AO જેટલું, અને વિદ્યુતભાર Q1, તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર KQ1 અપોન AO. એ રીતે પહેલાંનું KQ2 અપોન BO, રાઈટ. જો હવે આપણે કિંમત મૂકીએ મિત્રો, તો જો K સામાન્ય કાઢી લેવો એટલે કાઢી લો, તો Q1 અપોન AO વત્તા Q2 અપોન BO. પરિણામે O બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. હવે કિંમતો મૂકીએ. Kની કિંમત 9 ગુણ્યા 10⁹. ચલો Q1 1.5 ગુણ્યા 10⁻6 અપોન AO, તો એથી O સુધીનું અંતર 0.15 વત્તા Q2, તો Q2 2.5 ગુણ્યા 10⁻6 છેદમાં BO, તો 1.15. હવે કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપણે આપવાનું, બરાબર. જો 0.15 સામાન્ય નીકળી જશે, એટલે જો 9 ગુણ્યા 10⁹ 0.15 છેદમાં, હવે આ બેનો 10⁻6 સામાન્ય નીકળી જાય, આ બેનો સરવાળો થાય 2.5 વત્તા 1.5 એટલે 4. સાદુરૂપ આપો મિત્રો, તો આનો જવાબ 2.4 ગુણ્યા 10⁵ વોલ્ટ આવશે. તો O બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત ક્ષેત્ર પણ શોધવાનું કીધું છે. તો જો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, એટલે દિશા પણ જોવી પડે. તો Q1 ને કારણે O આગળ વિદ્યુત ક્ષેત્ર, તો Q1 ને કારણે O આગળ વિદ્યુત ક્ષેત્ર
જેને આપણે E1 કહીએ, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર KQ1 અપોન અંતરનો વર્ગ, તો AOનો વર્ગ આવે મિત્રો. પણ જો એની દિશા આ ધન વીજભાર હોય તો ધન વીજભાર હોય તો ધનનું વિદ્યુત ક્ષેત્ર આમ જતું હોય, તો આ E1ની દિશા આમ આવી. ચલો, રીતે Q2ને કારણે એવું આગળ વિદ્યુત ક્ષેત્ર, તો Q2ને કારણે ઓ આગળ વિદ્યુત ક્ષેત્ર E2, તો KQ2 અપોન BOનો વર્ગ. જો પહેલાંની દિશા એથી ઓ તરફ, એટલે અહીંયા લખો એટલે લખાય એઓ દિશામાં, અને આનું વિદ્યુત ક્ષેત્ર ધનથી નીકળીને આમ જાય, તો જો આનું વિદ્યુત ક્ષેત્ર એ આમ જતું હોય તો આ E2 આમ જતું હોય. એટલે જો બંને પરસ્પર વિરુદ્ધ છે, બીથી ઓ તરફ, એટલે અહીં દિશા લખીએ તો BO દિશામાં. તેથી ઓ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર, જો બંને એક જ દિશામાં હોય તો સરવાળો થાય મૂલ્યોનો, પણ બે પરસ્પર વિરુદ્ધ હોય તો બાદબાકી થાય. આપણે મોટામાંથી નાનું બાદ કરવાનું. જો આરે વિદ્યુત ભાર મોટો છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર મોટું હોય, એટલે E2માંથી E1 બાદ કરીશું. કારણ કે બંને પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે દિશાઓ પણ આપણે ધ્યાનમાં લેવી પડે. ચલો કિંમત મૂકીએ મિત્રો. બોલો, E2ની જગ્યાએ શું લખશો? હા, KQ2 અપોન BOનો વર્ગ, અને પેલું KQ1 અપોન AOનો વર્ગ. જો K સામાન્ય નીકળે તો Q2 અપોન BOનો વર્ગ માઇનસ Q1 અપોન AOનો વર્ગ. જો કિંમતો મૂકીએ મિત્રો, તો Kની કિંમત, અથવા જો મિત્રો AO અને BO સરખા છે, અથવા જો લખવાડો KQ2 અપોન 0.15નો વર્ગ, Q1 0.15નો વર્ગ, બરાબર છે. 0.15નો વર્ગ 12 આવી જશે, તો Kની કિંમત 9 ગુણ્યા 10થી 9, અને આ 0.15નો વર્ગ 12 લાવી દઈએ. તો ચલો Q2 માઇનસ Q1, પરિણામે 9 ગુણ્યા 10થી 9 છેદમાં 0.15નો વર્ગ. બોલો, Q2ની કિંમત 2.5 ગુણ્યા 10થી માઇનસ 6, પેલી 1.5 ગુણ્યા 10થી માઇનસ 6, માટે 9 ગુણ્યા 10થી 9, 0.15નો વર્ગ, 15નો વર્ગ 225, અને 2 એટલે આવું આવશે. અહીંયા 10થી માઇનસ 6 સામાન્ય કાઢ તો અઢીમાંથી દોઢ જોઈએ તો 1 ગુણ્યા 10થી માઇનસ 6. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો મિત્રો, તો આ જવાબ 4 ગુણ્યા 10ની 5 વોલ્ટ પર મીટર. તો આને આપણે ઓ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કહીશું EU, બરાબર. તો આ EOનો જવાબ. બોલો, એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવે? તો આ મોટો વિદ્યુત ભાર છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ આવે, Q2થી Q1 તરફ અથવા Bથી A તરફ. Q2થી Q1 તરફની દિશામાં હશે. તો આ તમારા એ પ્રશ્નનો જવાબ આવે. ચલો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો અને લખી કાઢો, પછી આપણે બી પ્રશ્ન જોઈએ. જો મિત્રો બી પ્રશ્ન, ફરી બીજી આકૃતિ આપણે બનાવીશું. બે વિદ્યુત ભારો આપણો આ Q1 જે એ બિંદુ આગળ છે, આ Q2 જે બી બિંદુ આગળ છે. આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખાનું મધ્ય બિંદુ O. આ આખું અંતર 30 સેન્ટીમીટર હતું મિત્રો, માટે અડધું અંતર 15 સેન્ટીમીટર. આ બાજુથી બતાવો તો પણ અડધું અંતર 15 સેન્ટીમીટર. હવે જો આપણા બી પ્રશ્નમાં શું પ્રશ્ન પૂછ્યો છે? આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી
તો આપણું આ મધ્યબિંદુ આમાંથી પસાર થતી અને રેખાને લંબ, તો જો આપણે આને લંબ દોરીએ તો આને લંબ આમાં, એ લંબ સમતલમાં મધ્યબિંદુથી 10 સેન્ટીમીટર અંતરે, તો આ મધ્યબિંદુઓથી કેટલા અંતરે 10, ધારો કે આ અંતર 10 છે, 10 સેન્ટીમીટર. જો આ અંતર કેટલું મિત્રો 15 અને આ 10, ધારો કે આ 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુને આપણે પી નામ આપીએ. શું નામ આપીએ? પી. તો આ પી બિંદુ આગળ આપણે જવાબ શોધવાનો છે મિત્રો. તો આ બિંદુએ આ વિદ્યુત સ્થિતિમાન શોધો અને વિદ્યુત. હવે જો વિદ્યુત સ્થિતિમાન આનું પણ આવશે, આનું પણ આવશે, અને વિદ્યુત સ્થિતિમાન માટે આ અંતરો જાણવો પડશે આપણે. એથી પીનું અંતર એપી અને આ બીથી પીનું અંતર બીપી, આ બંને આપણે જાણવો પડે. તો જો એ તો મળી જશે, કર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગોનો સરવાળો. તો જો આપણે શોધી કાઢીએ મિત્રો, અહીં એપી એથી પીનું અંતર અથવા બીથી પીનું અંતર ધારો કે આર કહીએ, તો કર્ણ આરનો વર્ગ બરાબર 15નો વર્ગ વત્તા 10નો વર્ગ, 15નો વર્ગ 225, 10નો વર્ગ 100 એટલે 325 આર સ્ક્વેર. તો 325નું વર્ગમૂળ આપણે કાઢવું પડે મિત્રો, તો લગભગ 18 સેન્ટીમીટરની નજીક આવશે. માટે મીટર કરીએ તો 0.18 મીટર. તો આમ એથી પીનું અંતર બીથી પીનું અંતર આપણને મળી ગયું. હવે જો વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢીએ, તેથી પી આગળ વિદ્યુત સ્થિતિમાન વીપી બરાબર પહેલા વિદ્યુત ભારથી કે Q1 અપોન એપી વત્તા કે Q2 અપોન બીપી બરાબર. જો હવે સાદું રૂપ આપીએ મિત્રો, કે સામાન્ય કાઢી લો તો Q1, અને જો એપી ને બીપીની કિંમત પણ સરખી છે મિત્રો, એટલે આર કહીને સામાન્ય કાઢી લઈએ. તો જો એક જ મિનિટ, કે Q1 અપોન આર વત્તા કે Q2 અપોન આર, કે અપોન આર સામાન્ય કાઢી લો તો Q1 પ્લસ Q2, કેની કિંમત 9 ગુણ્યા 10⁹, આરની કિંમત 0.18, Q1 1.5 ગુણ્યા 10⁻6, Q2 2.5 ગુણ્યા 10⁻6, પરિણામે 9 ગુણ્યા 10⁹ અપોન 0.18, 10⁻6 સામાન્ય કાઢો અને 2.5 વત્તા એટલે 4 ગુણ્યા 10. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો આ જવાબ 2 ગુણ્યા 10⁵ વોલ્ટ આવશે મિત્રો. તો આ પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન આપણને મળી ગયું. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો જો પી આગળ એક આનુય વિદ્યુત ક્ષેત્ર આવે, એક આનુય આવે, પણ જો એમની દિશાઓ અલગ અલગ હશે તો એ આપણે એ દિશાઓ પણ ધ્યાનમાં લેવી પડે. જો પહેલાં Q1 ને કારણે પી આગળ વિદ્યુત ક્ષેત્ર, તો Q1 ને કારણે પી આગળ વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે E1 કહીએ, તો કે Q1 અપોન અંતર આરનો વર્ગ, કેની કિંમત મૂકો 9 ગુણ્યા 10⁹, Q1 ની કિંમત 1.5 ગુણ્યા 10⁻6, અંતર 0.18નો વર્ગ. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 0.42 ગુણ્યા 10⁶ ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. પણ જો એની દિશા કઈ મિત્રો, આ ધન વીજભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર આમ જતું હોય. તો આપણે જો અહીંયા આ બિંદુ આગળ બતાવવું છે તો આ E1 આ દિશામાં આપણને મળી, E1ની દિશા બરાબર. થોડી મોટી આકૃતિ બનાવીએ. દિશા બોલવી હતો એપી દિશામાં,
એપી દિશામાં. ચલો ઓકે, આ શું મળી ગયું? E1. હવે એ જ રીતે Q2ને કારણે પી આગળ શોધી કાઢીએ મિત્રો. Q2ને કારણે પી આગળ વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે E2 કહીએ, તો KQ2 અપોન અંતરનો વર્ગ 9 × 10⁹ Q2ની કિંમત 2.5 × 10⁻6 અને અંતર 0.18નો વર્ગ. તો જો આની કિંમત કેલ્ક્યુલેટર તો હોય જ આપણી પાસે, એનું સાદુરૂપ આપીએ તો 0.69 × 10⁶ વોલ્ટ પર મીટર. પણ જો એની દિશા કઈ, તો જો આ ધન વીજભાર છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી આમ જતું હોય મિત્રો. પણ જો આ મોટો વીજભાર છે એટલે એનું મોટું હોય એટલે મેં લીટી મોટી દોરી, તો આ E2 આવી. તો આમ E2ની દિશા બીથી પી તરફની દિશામાં, BP દિશામાં. હવે જો આ બંને વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં નથી, જો એક જ દિશામાં હોય તેમના મૂલ્યોનો સરવાળો થાય, પરસ્પર વિરુદ્ધ હોય તો બાદબાકી થાય. પણ આ તો બે અલગ અલગ દિશામાં છે, તો પછી જો આ બે દિશાઓ વચ્ચે કંઈક ખૂણો છે મિત્રો, ધારો કે આખા ખૂણાને હું થીટા કહું, તો E1 અને E2 વચ્ચેનો ખૂણો થીટા છે. જો આ થીટા હોય તો આ એ થીટા જ થાય. પણ જો તમે અહીંથી આ લંબ દોર્યો તો પછી આ અડધો ખૂણો θ/2 થાય અને આરે અડધો ખૂણો પણ θ/2 જ થાય મિત્રો. તો પછી પરિણામી વિદ્યુત ક્ષેત્ર કયો આવે? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સમાંતર બાદ ચતુષ્કોણની રીત, આને સમાંતર લીટી અહીં દોરો, એટલે જુઓ, અને આને સમાંતર અહીં દોરો, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ આવશે. તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ શોધી કાઢીએ. જો બંને વચ્ચેનો ખૂણો θ હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E, એટલે કે અહીં E1 અને E2 વચ્ચેનો ખૂણો ધારો કે θ છે. E1 અને E2 વચ્ચેનો ખૂણો θ છે, આખો ખૂણો θ છે. તો પછી આ બંને અડધો અડધો θ/2 તો જો θ/2 આપણને મળી જાય મિત્રો. જો આની સામેની બાજુ જાણીએ છીએ 15 અને આ પાસેની બાજુ 10, તો હું 10 લઉં, 10. તો AOP ત્રિકોણ AOP પરથી 10 θ/2, તો સામેની બાજુ AO ભાગ્યા પાસેની બાજુ PO. બોલો, AOની કિંમત 15, પેલી 10 એટલે 1.5. નેચરલ ટેન્જન્ટ ઉપરથી θ/2 શોધો, તો θ/2ની કિંમત 56.3 ડિગ્રી આવે છે. આ બેને ત્યાં લઈ જાઓ તો θ બરાબર 2 ગુણાઈ જશે, 56.3 × 2 બરાબર છે. તો સાદુરૂપ આપીએ તો 112.6 ડિગ્રી. તો આ બંને વચ્ચેનો ખૂણો આપણને મળી ગયો. તો હવે તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E હોય તો આપણે યાદ કરો પેલા 11માની રીત કે બે સદિશો A અને B વચ્ચેનો ખૂણો θ હોય તો એ પરિણામી સદિશનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં A² + B² + 2AB cos θ. એ પ્રમાણે અહીંયા વર્ગમૂળમાં E1² + E2² + 2E1 E2 cos θ. જો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, જગ્યા ઓછી છે એટલે હું થોડું પૂછી નાખીશ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. તો જો E બરાબર વર્ગમૂળમાં E1² તો E1 એટલે આ 0.42 ગુણ્યા 10⁶ વત્તા E2, તો E2ની કિંમત 0.69 ગુણ્યા 10⁶ વત્તા 2
E1 તો E1ની કિંમત 0.42 ગુણ્યા 10⁶ પહેલાંની કિંમત 0.69 ગુણ્યા 10⁶ ખૂણો તો જો હવે ખૂણો તમારો θ 112.6 ડિગ્રી હતો મિત્રો તો cos 112.6 ડિગ્રી હવે cos 112.6ની કિંમત પહેલાં શોધી કાઢીએ જો cos 112.6 ડિગ્રી બરાબર શું થાય તો જો આને આ રીતે પણ લખાય cos 90 વત્તા 22.6 લખાય કે ના લખાય મિત્રો કારણ કે 90 + 22 એટલે 112 હવે 90 જો 112 એ બીજા ચરણમાં અને બીજા ચરણમાં cos વિધેય ઋણ હોય પણ 90 આવે એટલે cosનું શું થઈ જાય સાઇન થઈ જાય તો સાઇન 22.6 ડિગ્રી હવે નેચરલ સાઇનના કોષ્ટક ઉપરથી આ તો કિંમત મળે મિત્રો તો જો 22.6ની કિંમત 0.33843 તો આમ cos 112.6ની કિંમત આટલી આવે મિત્રો હવે જો અહીંયા 10⁶ વર્ગ એટલે 10⁻12 10⁶ વર્ગ એટલે 12 આ 6 ને 6 12 તો 10⁻12 વર્ગમૂળમાં સામાન્ય કાઢીને 12 લઈ જાઓ તો 12 લઈ જાઓ તો આખું 10⁶ થઈ જશે તો અહીંયા માત્ર શું હશે 0.42નો વર્ગ અહીં 0.69નો વર્ગ વત્તા 2.42.69 અને ઓની કિંમત માઇનસ 0.3843 અને પેલું 10⁻12 વર્ગમૂળની બહાર નીકળી જાય તો વર્ગમૂળની બહાર 10⁶ આ માઇનસના પ્લસ એટલે માઇનસ થઈ જશે પછી કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપવાનું તો આનો લાસ્ટ જવાબ આપણને મળશે 6.6 ગુણ્યા 10⁵ વોલ્ટ પર મીટર તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી મિત્રો પણ જો એ કઈ દિશામાં તો એ આ દિશામાં છે એટલે જો એ આપણા E1 સાથે ધારો કે E1 સાથે કંઈક ખૂણો બનાવે છે જો એ E1 સાથે આલ્ફા ખૂણો બનાવે તો એ આપણે ખૂણો શોધવો પડે મિત્રો તો જો એ E1 સાથે આલ્ફા ખૂણો બનાવે તો આપણે 11માં એક સૂત્ર આવતું હતું જો તમને યાદ હોય તો મિત્રો પેલું કે ભાઈ બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા આવું આપણે ભણ્યા હતા કે ભાઈ આ એ સદિશ આ બી સદિશ અને આ બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા તો એમનો પરિણામી સદિશ આમ આવે આર પણ જો આપણો આ બી સદિશ થશે માટે બી પણ બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા તો આપણે આને કહેતા હતા ખૂણાની પાસેનો ઘટક એટલે બી કોસ થીટા આને કહેતા હતા બી સાઇન થીટા જો આ પરિણામી સદિશ આપણા એ સદિશ સાથે આલ્ફા ખૂણો બનાવે તો આપણે ત્યાં લખતા હતા tan આલ્ફા બરાબર બી સાઇન થીટા સામેની બાજુ અને ભાગ્યા પાસેની બાજુ એ પ્લસ બી કોસ થીટા તો એ રીતે મિત્રો અહીંયા જો આપણો આ પરિણામી સદિશ E1 સાથે આલ્ફા ખૂણો બનાવે તો tan આલ્ફા બરાબર આપણું સૂત્ર શું થાય તો જો અહીંયા બીજો સદિશ એટલે આપણો E2 સાઇન થીટા અપોન પહેલો એટલે E1 પ્લસ E2 કોસ થીટા તો આપણે આ રીતે 11માના સૂત્રનો ઉપયોગ કરીએ મિત્રો તો જો હવે આમાં હું કિંમતો મૂકું મિત્રો પણ જો આમાં કોસ થીટા તો કોસ થીટા બરાબર કોસ 112.6 તો એની તો કિંમત આપણે કહો કે આવી હતી માઇનસ 0.3843 પણ સાઇન થીટા એટલે કે સાઇન 112.6ની કિંમત કેટલી તો જો એ શોધી કાઢીએ બોલો આને આ રીતે લખાય કે નહીં 180 માઇનસ 67.4 180માંથી 67.4 જો તો 112.6 માટે જો 180 માઇનસ બીજું ચરણ બીજામાં સાઇન ધન જ હોય પણ 180 એટલે સાઇન એના એ જ અને આની કિંમત નેચરલ સાઇન ઉપરથી શોધીએ
તો 0.9239 આવે છે. કેટલી આવશે? 0.9239. તો જો હવે આપણે આ કિંમતો અહીંયા મૂકી દઈએ, એટલે જો આપણે અહીંયા લખીશું કે ભાઈ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E એ E1 સાથે આલ્ફા ખૂણે હોય તો tan આલ્ફા બરાબર, ચલો કિંમતો મૂકવાની, બરાબર. જો આ સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે હું પૂછી નાખું મિત્રો. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો આટલા સુધી. ચલો લઈ લીધો. જો હવે આપણે આ પૂછી નાખીએ. તો હવે આપણે કિંમત મૂકીએ તો tan આલ્ફા બરાબર E2. હવે જો E2ની કિંમત આપણી પાસે છે મૂકી દેવાની, બરાબર. તો E2ની કિંમત હતી 0.69 ગુણ્યા 10⁶ સાઇન થીટા. બોલો સાઇન થીટાની કિંમત કેટલી મૂકશો? 0.9239 છેદમાં E1. તો E1ની કિંમત આપણી હતી 0.42 ગુણ્યા 10⁶ વત્તા E2ની કિંમત 0.69 ગુણ્યા 10⁶ કોસ થીટા, અને કોસ થીટાની કિંમત -0.3843. કેલ્ક્યુલેટરથી આટલાનું સાદુરૂપ આપવાનું, કંઈ કિંમત આવશે તમે આપજો મિત્રો. તો પછી નેચરલ ટેન્જન્ટ ઉપરથી આલ્ફાની કિંમત 76.3 ડિગ્રી આવશે. કેટલી આવશે? 76.3 ડિગ્રી, બરાબર. તો ચલો આ પણ તમે લખી દો મિત્રો. જો મિત્રો હવે અહીં ધ્યાન આપજો, આ E1 અને આ E2 વચ્ચેનો ખૂણો થીટા, માટે આ આખો ખૂણો પણ થીટા થાય. એમાંથી તમે અડધો θ/2 કરો, બરાબર. હવે જો તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ છે જે આપણા E1 સાથે આલ્ફા, તો જો આને હું પાછળ લંબાવું તો મને કહેશો આ ખૂણો કેટલો થાય? તો જો મિત્રો અહીં ધ્યાન આપજો, આ લીટી અને આ લીટી, તો પછી આ આલ્ફા હોય તો આ આખો પણ આલ્ફા થાય. પણ એમાંથી આ θ/2 હું બાદ કરું તો આ જે ખૂણો વધે એ આલ્ફા માઇનસ θ/2 થાય. તો આટલો આ જે ખૂણો છે મિત્રો એ ધ્યાન રાખજો. જો આ આલ્ફા તો આખો આલ્ફા, બરાબર. અને એમાંથી આ θ/2 બાદ કરું તો આટલું આલ્ફા માઇનસ છે. હવે જો તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ આવ્યું, તો જો એ લીટીને હું લંબાવું તો આપણી આ જે આડી લીટી છે એની સાથે ધારો કે આપણું પરિણામી વિદ્યુત ક્ષેત્ર બીટા ખૂણો બનાવે છે. જો હવે આપણે આ કાટકોણ ત્રિકોણ બનાવે, આ 90, આ બીટા અને આ આલ્ફા માઇનસ થીટા, રાઈટ. તો આ બેનો સરવાળો 90 થવો જોઈએ. તો અહીંયા આપણે જો અહીં બોલો આરે થીટા માઇનસ, જો આ બીટા, આરે આલ્ફા માઇનસ θ/2 અને આરે 90. જો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કરો તો 180. માટે બીટા બરાબર શું થાય? જો 90 પેલ બાદ લઈ જાઓ તો 180 ઓછા 90 એટલે 90, માઇનસ θ/2 પેલ બાદ જાય તો પ્લસ θ/2, અને આલ્ફા પેલ બાદ જાય તો માઇનસ આલ્ફા. માટે આ 90 પેલું શું હતું? 112.6 હતું ને મારા ખ્યાલ મુજબ, હા, /2, અને આલ્ફા કેટલો આવ્યો? 76.3. આટલાનું સાદુરૂપ આપો તો 70 ડિગ્રી આવે. તો આમ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આ BA દિશા સાથે બીટા ખૂણે એટલે 70 ડિગ્રી આવે. તો આપણે છેલ્લું વિધાન લખીએ કે ભાઈ પરિણામી વિદ્યુત ક્ષેત્ર BA દિશા સાથે 70 ડિગ્રીના ખૂણે હશે. એટલે આપણે આ બીથી એ તરફની જે દિશા છે એની સાથે 70 ડિગ્રીના ખૂણે હશે. તો આ રીતે આ દાખલો ગણવો જોઈએ. બહુ મોટો દાખલો છે મિત્રો, થોડી મહેનત કરાવે એવો દાખલો છે. લખી દેજો, પેલું સ્ક્રીનશોટ પાડી લેજો અને લખી દેજો. પેલા ખૂણાઓની કિંમત અલગથી શોધી છે, tan આલ્ફાની કિંમત આ તમે સાદુરૂપ આપીને છેલ્લે શોધી કાઢજો અને લખી દો.